શ્રી કૃષ્ણ મિત્રો, આજકાલ આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં બધા પોતપોતાનો સ્વાર્થ જોવે છે અને આપણને ઘણા બધા લોકો ઇન્ફોર્મેશન આપશે સોશિયલ મીડિયા દ્વારા કે બધી વસ્તુ દ્વારા, બરાબર. અને આપણે કેવું કે માની લઈશું. કોરોના પછી સ્પેસિફિકલી લોકોએ હેલ્ધી ડાયટ ખાવાનું ચાલુ કર્યું છે, પીવાનું ચાલુ કર્યું છે અને એવામાં કેવું કે ઘણી બધી વસ્તુઓ છે જે આપણને ખબર નથી કે આપણે શું કન્ઝ્યુમ કરી રહ્યા છીએ. હવે હું વાત શેની કરી રહ્યો છું? હું વાત કરી રહ્યો છું ડાયટ અને શુગર ફ્રી વસ્તુઓની. આપણે ઇન્ડિયામાં ઘણા બધા લોકો પીવે છે, કેનેડામાં બી ઘણા બધા લોકો પીવે છે, પણ આ વિડીયો ખાલી ફક્ત મારી ઇન્ડિયન ઓડિયન્સ માટે છે. એટલે કે કેવું કે ડાયટ પછી શુગર ફ્રી વસ્તુનું નામ સાંભળીને આપણે લઈ લઈએ વસ્તુ, પણ તમે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે વસ્તુઓ ગળી કેમ નહીં લાગે છે? એમાં અગર ખાંડ હોતી નથી તો, એમાં કોઈ કેલરીઝ હોતી નથી તો હું તમને આ વિડીયોમાં આખી જાણકારી આપીશ. કહ્યું કે આપણા બધાના મનમાં ભ્રમ પેદા થઈ ગયો છે, બરાબર. એટલે કે કેવું કે આપણે માની લઈએ કે ભાઈ ના, આ બધી વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે ગુડ છે, આપણને ડાયાબિટીસ ને એવું બધું નહીં કરાવે. પણ મિત્રો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સર્વે, પછી યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનનો સર્વે હું તમને આ વિડીયોમાં કહીશ. અને કેવું આગળની 7 મિનિટ આખી જોજો, તમને ખબર પડી જશે કે ભાઈ ના, શું છે શું નહીં આની પાછળનું કારણ. કેમ કે શુગર ફ્રી લખ્યું હોય એટલે ખાંડ તો છે જ નહીં, તો શું આવતું હશે એમાં? તમે એમ તો વિચારો, કોઈક ને કોઈક કેમિકલ, બરાબર. અને તમને ખબર છે કે ભાઈ કેમિકલ આપણા શરીર માટે સારું ના હોય, કોઈ પણ વસ્તુ હોય. આ બધી વસ્તુમાં શુગરની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનર્સ વપરાય છે અને એમાં મોસ્ટલી ડાયટ વસ્તુમાં શું વપરાય છે? એસ્પર્ટમ નામનું એક આર્ટિફિશિયલ સ્વીટનર આવે છે, એ વપરાય છે. હવે વિજ્ઞાનના અનુસાર મિત્રો, આ બધું ગળ્યું કઈ રીતે થઈ જાય છે આટલું બધું, ને 0 કેલરીઝ કઈ રીતે થઈ જાય છે? આપણે ઘરમાં જે ખાંડ વાપરીએ, બરાબર, આપણા ઘરમાં જે શુગર વાપરીએ એનાથી આ જે વસ્તુ છે સ્વીટનર, એ 200 ગણું વધારે ગળ્યું હોય છે. એટલે લેટ સપોઝ કોઈ બી વસ્તુને ગળી કરવા માટે 20 ચમચી નાખવી પડે, તો આ જે સ્વીટનર છે એનું મતલબ ખાલી કણથી એટલી ગળી થઈ જાય અને એના લીધે કેલરી 0 સુધી પહોંચી જાય. એટલે આની પાછળનું વિજ્ઞાન છે મિત્રો, કે ભાઈ 0 કેલરીઝ કેમ હોય છે ને આટલું ગળ્યું કેમનું થઈ જાય છે? કેમ કે બહુ જ વધારે માત્રામાં ગળ્યું સ્વીટનર હોય છે. હવે તમને એમ સવાલ થતો હશે કે આપણે ભારતમાં આ બધી વસ્તુ કોણ કન્ઝ્યુમ કરે છે? કોઈ ખાસ કરતું નથી. પણ મિત્રો, સર્વેના અનુસાર આપણા ભારતમાં 38% લોકો આવી વસ્તુનું કન્ઝ્યુમ કરે છે, એટલે કે ખાય છે કે પીવે છે, એ બી જાણતા કે અજાણતા, એમને ખબર નથી હોતી. હવે તમને એક આંકડા આપી દઉં. બોમ્બેમાં આ વસ્તુનું પ્રમાણ 42% હતું, બરાબર. મતલબ 42% લોકો ઓન એન એવરેજ શુગર ફ્રી કે ડાયટ વસ્તુઓ ખાય છે કે પીવે છે. પછી બેંગ્લોરમાં 41% લોકો આવું કરે છે અને દિલ્હીમાં 45%. એટલે સમજો કે આ આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને એક સર્વે અનુસાર કેવું કે આપણી જે બધી સોડા મળે છે આપણા ઇન્ડિયામાં કે ભારતમાં, બરાબર, એમાંથી 55% સોડા આવી રીતે શુગર ફ્રી કે ડાયટ થઈ ગઈ છે અને થઈ જશે ઇન ફ્યુચરમાં. અકોર્ડિંગ ટુ મેડિકલ સાયન્સની રિસર્ચ અનુસાર મિત્રો, જ્યારે બી આ સ્વીટનર આપણી જીભ પર પડે ત્યારે આપણની બોડીને કેવું લાગે કે ભાઈ ના, આપણને કંઈક એનર્જી મળી, એટલે કે કેવું ગળ્યું આવ્યું. પણ ગળ્યું ખાલી જીભને જ લાગે છે, કેમ કે એમાં કેલરી 0 છે, આપણા પેટ સુધી તો કંઈ પહોંચતું જ નથી. એટલે આપણું મગજ ટ્રિક થઈ જાય છે અને કેવું કે આપણે આ પીધા કે ખાધાની પછી 15-20 મિનિટમાં કે 1 કલાકની અંદર આપણને વધારે ભૂખ લાગે છે અને ક્રેવિંગ્સ આવે છે, એટલે આપણને ખાવાનું મન થાય, એટલે પછી આપણે ખાઈ લઈએ. અને એવામાં આવી બધી વસ્તુઓ પીવાથી કે ખાવાથી આપણું વજન વધતું જાય છે. એટલે આ બધી વસ્તુમાં તમારે ધ્યાન રાખવું પડશે. એકોર્ડિંગ ટુ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન મિત્રો, આ બધા આર્ટિફિશિયલ સ્વીટનર્સ આપણા પેટમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયાને મારી નાખે છે અને એ પછી કેવું કે આપણા જે ઇન્સ્યુલિન પ્રોસેસ કરવાની ક્ષમતા હોય એ બગાડી દે છે અને એના પછી આપણને ડાયાબિટીસ થવાનું જોખમ બમણું થઈ જાય છે. કેવું કે આપણે આ બધું ડાયાબિટીસને અવોઇડ કરવા માટે પીતા હોય કે ખાતા હોઈએ, એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કેન્સર ડિપાર્ટમેન્ટે પણ એવા સંકેત આપ્યા છે કે આવા બધા આર્ટિફિશિયલ સ્વીટનર્સ મનુષ્યને કેન્સર કરી શકે છે, એટલે આપણી હ્યુમન બોડીમાં કેન્સર લાવી શકે છે જો આપણે વધારે એક્સેસિવ માત્રામાં આને કન્ઝ્યુમ કરીએ તો. એટલે મિત્રો, એક વસ્તુ છે કે આપણે કેવું કે ખાવું જોઈએ, પીવું જોઈએ જે આપણી બોડી માટે સારું હોય. ભલે પછી આપણે થોડું પીએ આપણને કંઈ થાય નહીં, પણ વધારે પીએ તો આપણને કંઈક થાય. પણ એવું આપણે નાખવું જ શું કામ છે આપણી બોડીમાં? ફાઇનલી કન્ક્લુઝન મિત્રો, આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણી બધી બીમારીઓ આવી ગઈ છે. પહેલાં આટલી બધી બીમારીઓ નથી. આપણા પૂર્વજો, આપણા દાદી દાદા બધા કેવું જીવતા હતા, એમનું શરીર કેવું હતું, કેમ કે એ બધા લોકો કે આવું કંઈ ખાતા નહોતા, પીતા નહોતા, એમનું ડાયટ બધું હેલ્ધી, આમ ક્લીન, કોઈ પ્રોસેસ્ડ વસ્તુ નહીં. પણ અત્યારે કેવું કે આ બધું વધી ગયું છે. આપણે બધાની નકલ કરવા જોઈએ છે, ભાઈ કે આ ખાય છે તો હું બી ખાઉં. આપણને ટેસ્ટી વસ્તુઓ જોઈએ છે. પણ મિત્રો, તમારા શરીર માટે જે સારું છે એ તમે કન્ઝ્યુમ કરો, કેમ કે ટેસ્ટ હંમેશા સાથે નથી રહેવાનું. જિંદગી તમારી હંમેશા સાથે રહેવાની છે, બોડી તમારી હંમેશા સાથે રહેવાની છે. જો તમને મારી આ ઇન્ફોર્મેશન ગમી હોય તો બધા રેફરન્સ મેં કેવું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલા છે, તમે ત્યાં જઈને સ્ટડી કરી શકો છો, આર્ટિકલ્સ વાંચી શકો છો. આ બધું સાચું છે અને આ વિડીયો શેર કરી દેજો તમારા મિત્રો સાથે. થેન્ક યુ સો મચ. અને આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.